પંચાયતમાં વિપક્ષનો હોબાળો. જનરલ બોર્ડમાં માહિતી ન મળતા વિપક્ષે હોબાળો કર્યો. સિંચાઈ અને બાંધકામ સંદર્ભે માહિતી માંગી હતી. વિપક્ષી સભ્ય જેપી મારવિયાએ બોર્ડ રદ કરવાની માંગ કરી. કોંગ્રેસના 4 સભ્યોના કામ ન થતા હોવાનો આક્ષેપ કરાયો. આજની બોર્ડમાં અમારે સખત ગરમાગરમી થઈ ગઈ. એનું મુખ્ય કારણ એ હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જે અમે 17/4/2025 રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માંગી હતી, સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં. પણ 17/4 થી આજ દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્ય છે, તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ, જે કાંતાબેન જેટી સાહેબ તથા વકંદા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ કપી ચેલા સીટમાં અને હું મારી 19 દીકાવા જિલ્લા પંચાયત સીટ, આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી. અને જે પણ કામગીરી કરવામાં આવી છે એકતરફી કામ કરવામાં આવી છે અને 1 થી 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ દેવામાં આવ્યા છે. કે સામાન્ય સભાના તમામ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થઈ ગયા છે. એક માત્ર સુજલામ સુફલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ને એમનું કામ મંજૂર કરેલા આવે છે. પણ એ કામમાં બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી. જે પાકા કામ છે, સ્ટ્રક્ચરના કામ, એમાં કોઈને વાંધો નથી, એ બધા ચાલુ રાખવા. અને જે માટી કામ છે એમાં બધાને થોડા પ્રશ્નો હતા. એટલે આજની સામાન્ય સભામાં માટી કામો જે ચાલે છે એ બધા સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા એવું નક્કી કરવામાં આવ્યું.